રાજ્યમાં મેઘમહેર થઈ છે ત્યારે હિંમતનગર શહેર ફેરવાયું બેટમાં હિંમતનગર શહેરના દ્રશ્યો જોઈને તમને લાગશે કે જાણે દરિયાનું પાણી સીધું ઘૂસી ગયું હોય, પરંતુ અહીંની પરિસ્થિતિ કંઈક અલગ જ છે। રાજ્યમાં મેઘમહેર થઈ છે ત્યારે હિંમતનગર શહેર ફેરવાયું બેટમાં। હિંમતનગર શહેરના દ્રશ્યો જોઈને તમને લાગશે કે જાણે દરિયાનું પાણી સીધું ઘૂસી ગયું છે, પરંતુ એની પરિસ્થિતિ અલગ જ છે। શહેરમાં મધ્યરાત્રિએ વરસાદ વરસ્યો હતો, પરંતુ વરસાદ એટલી હદે વરસ્યો કે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। શહેર ઉપર જાણે આગ ફાટ્યું હોય તેમ લોકોના ઘરોમાં ને આખા શહેરમાં પાણી ફરી વળ્યું છે। રાજ્યમાં મેઘો મુશળધાર બન્યું છે ત્યારે સમી સાંજથી હિંમતનગર શહેરમાં વરસાદથી પાણી ભરાઈ ગયા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। શહેરમાં પાણી એટલી હદે ભરાયું છે કે ગાડીઓ પણ આખે આખી ડૂબી ગઈ છે। લોકોને ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને જવું પડે છે, કારણ કે નાની ગાડીઓ અને બાઇકો તો પાણીમાં તરવા લાગે એમ છે। શહેરની તમામ શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે ને આમ હિંમતનગર શહેર અને ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે એલર્ટ અપાયું હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે।